2024માં ભાઈઓ પોતાની ખેતીની જમીનોના ભાગ કેવી રીતે પાડી શકે છે? કોઈ પણ ખેતીની જમીનમાં ભાઈઓ ભાગ વહેંચણી ક્યારે થઈ શકે છે? વહેંચણી કરવા માટેના 7 મહત્વના નિયમ છે જે આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ. વધારાનો સમય કાઢ્યા વગર એ 7 નિયમ ઉપર હું સૌથી પહેલાં આપ સૌને ફોકસ કરીશ અને ત્યારબાદ 4 એવા લેસન્સ આપીશ જેના કારણે તમે વહેંચણીમાં ભૂલ ન કરી શકો. તો સૌથી પહેલો નિયમ અહીં આવે છે કે ખેતીની જમીન સંયુક્ત નામે ચાલતી હોવી જોઈએ. કોઈ પણ ખેતીની જમીન જેની તમે ભાઈઓ ભાગ વહેંચણી કરો છો તે જમીન છે તે સંયુક્ત નામે એટલે કે સહિયારા નામે 4-5 નામો ચાલતા હોવા જોઈએ. વધારે નામો હોય તો પણ ઠીક છે, 2-3 નામો હોય તો પણ ઠીક છે. એટલે સંયુક્ત નામે ખેતીની જમીન ચાલતી હોય ત્યારે તે જમીનની વહેંચણી કરવામાં આવે છે. ત્યારબાદનો બીજો મહત્વનો નિયમ છે કે 7/12માં ચાલતા તમામ નામોવાળી વ્યક્તિઓ વહેંચણી કરવા માટે સહમત હોવી જોઈએ. કોઈ હા પાડે કોઈ ના પાડે તેવું ન હોવું જોઈએ. તમામ વ્યક્તિઓ છે તે સહમત હોવા જોઈએ કે હા ભાઈ આપણે આ જમીનની અંદર વહેંચણી કરવાની છે. ત્યારબાદનો ત્રીજો અને મહત્વનો નિયમ આવે છે કે 7/12માં કોઈ પણ મંડળી કે બોજો કે અન્ય કોઈ પણ સંસ્થાનો બોજો ચાલતો ન હોવો જોઈએ. એટલે કે તમે કોઈ લેણું ન કરેલું હોવું જોઈએ. તે 7/12માં ચાલતું હોય તો તમારે તેને કમી કરવું પડશે. ત્યારબાદનો ચોથો નિયમ આવે છે કે જો જમીનનો 2.5 વીઘાનો ટુકડો પડતો હોય તો જમીનમાં કૂવો અથવા રિંગદાર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ 5મો મહત્વનો નિયમ આવે છે. આ નિયમ ખાસ કરીને જાણજો કે જો જમીન નવી શરતની હોય તો કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર આપ જમીનની વહેંચણી કરી શકતા નથી. એટલે કોઈ વ્યક્તિને ગણોતિયા તરીકે કે પછી અન્ય સાથણીમાં કે અન્ય કોઈ રીતે મળેલી હોય જમીન તો તે વ્યક્તિઓ છે તે કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય જમીનની વહેંચણી કરી શકતા નથી. ત્યારબાદનો છઠ્ઠો નિયમ આવે છે જો જમીનમાં સગીરનું નામ ચાલતું હોય તો કોર્ટમાંથી હુકમ મેળવ્યા બાદ આપ વહેંચણીની કામગીરી કરી શકો છો. 7મો અને છેલ્લો નિયમ આવે છે જો જમીનમાં કોઈ કેસ ચાલતો હોય અને તેમાં મનાઈ હુકમ હોય તો તે ચાલુ કેસ દરમિયાન આપ વહેંચણી કે તેના સિવાય અન્ય કોઈ પણ કામગીરી કરી શકતા નથી. તો આ 7 મહત્વના નિયમ છે જે તમારે ખાસ કરીને યાદ રાખવા જોઈએ. વહેંચણી કરાવતા પહેલાં તમારે ખાસ માઇન્ડમાં બેસાડવા જોઈએ. યુટ્યુબ ઉપર તમને આ વાત કોઈએ પણ નહીં કીધી હોય, આવા નિયમ કે આવા લેસન્સ કોઈએ પણ નહીં આપ્યા હોય. તો હવે આપણે લેસન્સ તરફ આગળ વધીએ. લેસન નંબર 1 છે ખેડૂત મિત્રો, જો આપ જમીન ધારણ કરો છો અને તે જમીન આપના સંયુક્ત ભાગમાં ચાલી રહી છે તો તેવી જમીનની વહેંચણી કરાવતા પહેલાં તમે ખાસ કરીને જમીનની સરકારી માપણી કરાવી લો. જેના કારણે આપને જમીનની સ્થિતિ ખબર પડી જશે અને પ્લસ તમે જે જમીન ધારણ કરો છો તે જમીન અસલિયતમાં કેટલા વીઘા ચાલે છે. જો 7/12 મુજબ જ સ્થળ સ્થિતિ હોય અને માપ પણ 7/12 મુજબનું હોય તો સારી બાબત છે. પરંતુ જો જમીનના માપમાં કોઈ ફેરફાર હોય કે કબજા બાબતનો કોઈ પ્રશ્ન હોય એટલે કે જમીન તમે રોડ ટચ વાળી વાપરો છો પરંતુ તે જમીન તો તમારી છે જ નહીં, માપણીના રેકર્ડ મુજબ તમારી જમીન તો અંદર આવેલી છે, એટલા માટે આવું ના બને એ માટે આપે સરકારી માપણી કરાવવી જોઈએ. સરકારી માપણીમાં તમારી સ્થળ સ્થિતિ પણ ખબર પડી જશે પ્લસ તમારી જમીન અસલિયતમાં કેટલા વીઘા ચાલે છે તે પણ ખબર પડી જશે. અને સરકારી માપણીની માપણી શીટ બન્યા બાદ તમે જો વહેંચણી કરો તે માપ મુજબની તો તમારે બેનિફિટ મળશે અને તમારે કોઈ પણ વાંધો નહીં આવે. ભવિષ્યમાં તમારા વારસદારો છે તેમને પણ કાંઈ વાંધો નહીં આવે. ત્યારબાદનું લેસન નંબર 2 આવે છે કે હવેના સમયમાં ગમે તે કામ કરાવો તેમાં આપની પાસે એટલે કે ખેડૂતો પાસે જમીનનું પ્રમોલ્ગેશન માંગે છે. પ્રમોલ્ગેશન જે વ્યક્તિને ખબર ન હોય તેને કહી દઉં કે આપની જમીનના 7/12ની ઉત્તરોત્તર નોંધ તમે ક્યારથી અને કેવી રીતે ખાતેદાર બન્યા એટલા માટે જમીનનું પ્રમોલ્ગેશન ચેક કરવું જરૂરી છે. અને આ પ્રમોલ્ગેશન આપ ક્યાંથી ચેક કરાવી શકો છો? કોઈ રેવન્યુના એડવાઇઝર હોય, કોઈ કન્સલ્ટન્સીવાળા હોય, કોઈ એડવોકેટ હોય તેમની પાસે તમે આ પ્રમોલ્ગેશન ચેક કરાવી શકો છો. હવે આપ સવે આ કામ કરાવવા હોય તેમાં પણ પ્રમોલ્ગેશન માંગવા માંડ્યા છે. ત્યારબાદનું લેસન નંબર 3 આવે છે ઓન પેપર ભાઈઓ ભાગ વહેંચણી કરાવ્યા પહેલાં આપે ઘરમેળે નક્કી કરી લેવું જોઈએ કે જમીનના કેટલા ભાગ પાડવાના છે અને કઈ રીતે જમીન કોના ભાગમાં આપવાની છે. જમીનમાં આવવા જવાનો માર્ગ ક્યાંથી છે, કૂવામાંથી પાણી લેવાના કોના કોના હક્કો આવેલા છે તે તમામ વસ્તુ ઘરમેળે નક્કી કર્યા બાદ આપે ઓન પેપર તે બાબતો દર્શાવવાની રહેશે. ઓન પેપર પણ તમારે તે બાબતો જ લખવાની રહેશે કે આ દિશા તરફનો ભાગ આ ભાઈનો છે, આ દિશા તરફનો ભાગ આ ભાઈનો છે. તેવી રીતની વસ્તુ છે તે આપણે ઓન પેપર દર્શાવવાની છે.
એટલા માટે ખાસ કરીને એકવાર ઘરમેળે નક્કી કરી લેવું જોઈએ કે આપણે કઈ રીતે ભાગલા પાડવાના છે. ત્યારબાદનું છેલ્લું અને મહત્ત્વનું લેસન નંબર 4 આવી રહ્યું છે કે જ્યારે પણ જમીનના ભાગ પાડો ત્યારે ખાસ એ બાબતનું ધ્યાન રાખો કે જમીનનો ટુકડો નથી પડતો ને. જો જમીનનો ટુકડા ધારાનો ભંગ થશે તો આપે કરેલી તમામ મહેનત પાણીમાં જશે. ત્યારે આપની જમીનમાં બે વસ્તુઓ થઈ શકે છે. જ્યારે ટુકડા ધારાનો ભંગ થાય ત્યારે આપની જમીનમાં બે વસ્તુ થઈ શકે છે. સૌપ્રથમ આપની જમીન મૂળ સ્થિતિ આવી જશે, એટલે કે અગાઉ જે વ્યક્તિને આપવામાં આવેલી હતી આ જમીન તેમના ખાતે દાખલ થઈ જશે. અને બીજી વસ્તુ એ થઈ જશે કે આપની જમીન શ્રી સરકાર દાખલ પણ થઈ શકે છે. તો આવું ન બને એટલા માટે આપણે ખાસ કરીને ચેક કરવું જોઈએ કે કોઈ પણ જમીન છે તેમનો 40-48થી નીચેનો ટુકડો પડતો હોવો જોઈએ નહીં. આવું આપણે ખાસ કરીને યાદ રાખવું જોઈએ. તમામ એડવોકેટ છે તે પણ ખાસ કરીને જોઈ લે અને તમામ જે જાગૃત નાગરિક છે તેમને પણ ખાસ કરીને યાદ રાખવું જોઈએ કે અમારી જમીનનો ટુકડો નથી પડતો ને. તેવી રીતનું આપણે ખાસ કરીને ચેક કરી લેવું જોઈએ. તેથી આવું ન થાય તે માટે આપણે જમીનનું યોગ્ય માપ દર્શાવીને વહેંચણીની કામગીરી કરાવવાની રહેશે. તો આ હતા 4 મહત્વના લેસન્સ જે આપણે ખાસ કરીને યાદ રાખવા જોઈએ. 7 પહેલા નિયમ આવી ગયા અને 4 આ મહત્વના લેસન્સ આવી ગયા. યુટ્યુબ ઉપર દોસ્તો આપશોને આ નિયમ અને આ લેસન્સ કોઈએ પણ નહીં કીધા હોય. આ 4 લેસન્સ અને 7 નિયમ્સ મેં ખાસ કરીને આપશો લોકો માટે બનાવ્યા છે કે આપશોને ખબર પડી શકે કે આપણે વહેંચણી કરતા સમયે શું શું ભૂલો છે તે ન કરવી જોઈએ. દોસ્તો વિડીયો કેવો લાગ્યો અને ખાસ કરીને આપશો માટે મેં આ કલાકો સુધી બેસી અને આ નિયમો અને આ લેસન્સ લખ્યા છે, એટલે વિડીયોને લાઇક કરવામાં સહેજે શરમ નહીં રાખતા. વિડીયો પસંદ આવ્યો હોય તો આપ સૌ આપણા કોઈ ફેમિલી, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ તેમની સાથે તમે શેર કરજો. અને ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર જો તમે ફર્સ્ટ વાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.